नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर किरण पटेल यूट्यूब चैनल पर आप सर्वનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે શૈક્ષણિક વર્ષ 2021-22 માં વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એટલે કે માર્ચ 2022 માં જે પરીક્ષા લેવાનાર છે તેના અર્થશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપની આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલા જો આપ મારી YouTube ચેનલ પર નવા હો તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો જેથી આપણને આવા જે અવનવા જે મેસેજ છે એ સૌપ્રથમ મળે। तो આપણે વાત કરીએ કે જે 100 માર્ક્સનું જે કુલ પ્રશ્નપત્ર છે એની અંદર સૌપ્રથમ તમે જોશો તો જ્ઞાનના પ્રશ્નો છે એ 45% એટલે કે 45 ગુણના રહેશે। સમજના પ્રશ્નો છે એ પણ 30 ગુણના એટલે કે 30% રહેશે। उपयोजनના 20% એટલે કે 20 ગુણના પ્રશ્નો રહેશે અને સંયોજન એટલે કે કૌશલ્યના પણ 5% એટલે કે 5 ગુણના પ્રશ્નો રહેશે। આ રીતે આપણે જોઈએ તો ટોટલ 100 માર્ક્સનું આ જે પ્રશ્નપત્રનું માળખું રહેશે। હવે આપણે વાત કરીએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે જે એનો ગુણભાર છે એ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, જેને આપણે એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કહીએ છીએ, એ આ વર્ષે બોર્ડની એક્ઝામની અંદર 20 પ્રશ્નો એટલે કે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે પણ આપણને આ 20 પ્રશ્નો મળવાના છે અને 20 પ્રશ્નોને આપણે સાચા ઉત્તર આપીશું તો આપણને એના 20 ગુણ મળશે। એટલે સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્નોની વાત કરી। ત્યાર પછી આપણે વાત કરીએ તો અતિ ટૂંક જવાબી પ્રશ્નો છે જેને આપણે કહીએ છીએ કે એક વાક્યના, જેને અતિ ટૂંક જવાબી, અને એ આપણા 10 માર્કના પ્રશ્નો પૂછાશે અને એ 10 પ્રશ્નો હશે જનરલ વિકલ્પ સાથે પણ અને જનરલ વિકલ્પ વિના પણ, તો એના પણ આપણને 10 ગુણ મળશે। તો આપણે જાણીએ છીએ કે આ નવી ગાઈડલાઈન પ્રમાણે આપણને જે 20 ને 10 30 આ 30 ગુણ છે એ આપણને એમસીક્યુના રૂપમાં અને એક વાક્યના રૂપમાં આપણને મળશે। હવે જે ટૂંક જવાબી પ્રશ્નો જેને આપણે કહીએ છીએ શોર્ટ આન્સર, તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે શોર્ટ આન્સર છે એ જનરલ વિકલ્પ વિના 12 એટલે કે આપણે જે 16 પ્રશ્નો વિકલ્પ સાથે આપણને પૂછાવાના છે એમાંથી કોઈ પણ આપણે 12 પ્રશ્નો અટેન્ડ કરવાના છે તો એ 12 પ્રશ્નોના 24 ગુણ છે। એટલે કે આપણને વિકલ્પ 16 એના જે વિકલ્પો સાથે આપણને 16 પ્રશ્નો આપ્યા છે એમાંથી આપણે કોઈ પણ 12 પ્રશ્નોને જ આપણે અટેન્ડ કરવાના છે। એ જ પ્રમાણે જે ટૂંક જવાબી પ્રશ્નો છે જેને આપણે 3 માર્ક્સના પ્રશ્નો કહીએ છીએ તો એ 7 પ્રશ્નો જનરલ વિકલ્પ વિના આપણી પાસે હશે અને આપણને જનરલ વિકલ્પ સાથે આપણને 10 પ્રશ્નો આપેલા હશે તો 10 માંથી આપણને ગમે તે 7 પ્રશ્નો જે આપણને આવડતા હોય એવા 7 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે। તો 7 તારીખ 21 માર્કનો એ વિભાગ ડી રહેશે। તો 10 માંથી કોઈ પણ 7 પ્રશ્નો આપણે એમાંથી લખીશું। ત્યાર પછી લાંબો પ્રશ્ન, લોંગ ક્વેશ્ચન જેને આપણે કહીએ છીએ, જે લાંબા પ્રશ્ન છે એ આપણે 5 લખવાના છે એટલે આપણને કોઈ પણ 7 પ્રશ્નો આપ્યા હશે, 7 માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખશું એટલે આપણને 25 માર્કના પ્રશ્નો જે છે તો 7 માંથી કોઈ પણ 5 પ્રશ્નો આપણે એની અંદર અટેન્ડ કરવાના છે। તો આ પ્રકારે તમે જોઈ શકો છો કે 20 ને 10 30, 30 ને 24, 21 અને 25 ટોટલ કરીએ તો આપણને 100 ગુણ આપણે એના આપવાના છે। હવે જનરલ વિકલ્પ વિના આપણે પ્રશ્નો જે છે 54 પ્રશ્નો અટેન્ડ કરવાના છે। આપણી પાસે ટોટલ 63 એટલે કે 63 પ્રશ્નો હશે, એમાંથી આપણે બીજા ઓપ્શનમાં નીકળશે એટલે કે 54 પ્રશ્નો છે એને આપણે અટેન્ડ કરવાના રહેશે। હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ તો અર્થશાસ્ત્રની અંદર વાત કરીએ તો સૌપ્રથમ પહેલું પ્રકરણ છે એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ, તેની અંદર 8 ગુણના જે જનરલ વિકલ્પ વિના પ્રશ્નો પૂછાવાના છે અને જે 10 પ્રશ્નો જે છે એટલે કે જે 10 માર્કનું પૂછાવાનું છે તે જનરલ વિકલ્પ સાથે, એટલે કે 2 માર્ક તમને વિકલ્પની અંદર મળશે। ત્યારબાદ પ્રકરણ નંબર 2 ની વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં 10 માર્કનું છે એ જનરલ વિકલ્પ વિના અને 13 માર્કના જે પ્રશ્નો જે છે એ જનરલ વિકલ્પ સાથે પૂછાવાના છે। ત્યારબાદ પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો, તેની અંદરથી 8 માર્કના જનરલ વિકલ્પ વિના અને 10 માર્કના પ્રશ્નો જે છે એ જનરલ વિકલ્પ સાથે પૂછાવાના છે। ત્યારબાદ પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, 8 ગુણ છે તે જનરલ વિકલ્પ વિના અને 8 ગુણ છે તે જનરલ વિકલ્પ સાથે પણ। એનો અર્થ એવો કે જનરલ વિકલ્પની સાથે પ્રકરણ નંબર 4 ની અંદર કોઈ પણ પ્રશ્ન હશે નહીં। ત્યારબાદ પ્રકરણ નંબર 5 ગરીબીની વાત કરીએ તો 10 માર્ક છે એ જનરલ વિકલ્પ વિના પૂછાવાના છે અને 13 માર્કના પ્રશ્નો જે છે એ જનરલ વિકલ્પ સાથે પૂછાવાના છે। ત્યારબાદ પ્રકરણ નંબર 6 એટલે કે બેરોજગારી, બેરોજગારીની વાત કરીએ તો એની અંદર
વિકલ્પ સાથે આપણે જોઈએ તો વિકલ્પ સાથે આપણને 12 ગુણના પ્રશ્નો છે અને 10 ગુણ છે તે એ વિકલ્પ વિના આપણને પૂછાવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ વસ્તી, પ્રકરણ નંબર 7, 10 ગુણ જનરલ વિકલ્પ વિના અને 15 ગુણ જે છે એ જનરલ વિકલ્પ સાથે એ પ્રશ્ન પૂછાવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકરણ નંબર 8 એટલે કે જે કૃષિ ક્ષેત્ર છે તેની અંદર 10 ગુણ છે એ જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે પણ 10 ગુણ રહેશે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર, એ જનરલ વિકલ્પ વિના 8 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, તેમાં પણ જોઈએ તો જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના પણ 8 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 11 એટલે કે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, એમાં 10 ગુણ છે એ જનરલ વિકલ્પ વિના છે અને 15 ગુણ છે તે જનરલ વિકલ્પ સાથે છે. હવે આપણો પ્રશ્ન એ થાય કે આ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના એ કઈ રીતે? તો બિલકુલ સિમ્પલ છે મિત્રો કે અહીં તમને અટેન્ડ કરવાના છે તે 100 માર્ક્સના. તમારી પાસે ટોટલ જે માર્ક છે એ 127 માર્ક હશે. એમાંથી 27 માર્ક છે એ 27 માર્ક ઓપ્શનમાં જશે એટલે 100 માર્કનું આપણું પ્રશ્નપત્ર થઈ જશે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે આની અંદરથી આપણે જે વિકલ્પો આપણને આપ્યા છે, આંતરિક વિકલ્પ આપણને આપ્યા છે, એમાંથી આપણને જે ઉત્કૃષ્ટ આપણને આવડતા હોય, સારામાં સારા આપણને પ્રશ્ન આવડતા હોય તેને આપણે લખીશું. હવે આપણે જે એ જ પ્રકારનું માળખું અહીંયા જે પ્રશ્નપત્રનું માળખું આપણને કઈ રીતે પૂછાવાનું છે એની આપણે વાત કરી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે વિભાગ એ 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે જેને આપણે MCQ કહીએ છીએ, તે 20 માર્કના છે અને આપણે 20 માર્કના પ્રશ્નો છે એ ફરજિયાત અટેન્ડ કરવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિભાગ બી જે 21 થી 30 નંબરના ક્રમાંકની અંદર એટલે કે 10 પ્રશ્નો હશે અને એ 10 પ્રશ્નો 21 થી 30 ની અંદર આપણે એ 10 પ્રશ્નો જે છે તેને આપણે અટેન્ડ કરવાના છે જે ફરજિયાત છે. વિભાગ સી ની આપણે વાત કરીએ તો 31 થી 46 એટલે કે જે આપણી પાસે 16 પ્રશ્નો છે એ 16 માંથી કોઈ પણ 12 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે. એનો અર્થ એવો કે 4 પ્રશ્નો છે તે આપણને વિકલ્પમાં મળશે એટલે કે કોઈ પણ 12 પ્રશ્નો પસંદ કરશો એટલે 24 ગુણના પ્રશ્ન રહેશે. ત્યારબાદ વિભાગ ડી જે 47 થી 56 એટલે કે જોઈ શકો છો તમે એની અંદર પણ આપણને કોઈ પણ 10 પ્રશ્નો અંદર આપ્યા હશે. 47 થી 56 ના એ 3 ગુણનો પ્રશ્ન છે, એને આપણે કોઈ પણ 7 પ્રશ્નો અટેન્ડ કરવાના છે એટલે કે 7 તારી 21 માર્કના થશે. 3 ગુણનો એક પ્રશ્ન છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો વિભાગ ઈ 57 થી 63 એટલે કે 57 થી 63 ની અંદર તમે જોઈ શકો છો ટોટલ 7 પ્રશ્નો છે અને 7 માંથી કોઈ પણ 5 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે જેને આપણે ગણીએ છીએ 5 25 માર્કના એ પ્રશ્નો થશે. હવે આપણે ખાસ યાદ એ રાખવાનું છે મિત્રો કે વિભાગ ઈ જે છે એમાં જે 63મા નંબરનો જે પ્રશ્ન છે એ ફરજિયાત આપણે એ આકૃતિ એટલે કે આલેખ અને એનું જે વિશ્લેષણ છે આપણે કરવાનો છે. હવે એની અંદર એ કયા કયા પ્રકારના આલેખ છે તો આ વખતે આપણે જોઈએ તો રેખાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ કે વિભાજિત સ્તંભાકૃતિમાંથી પૂછવાનો રહેશે. એનો અર્થ એવો કે એક આલેખ જેને આપણે વૃત્તાંશ આલેખ કહીએ છીએ, પાઈ ચાર્ટ કહીએ છીએ, જે આ વર્ષે આપણને પૂછવામાં આવશે નહીં. અને જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એ લોકોએ માત્ર સમજૂતી આપવાની છે, એની વિશ્લેષણ કરવાનું છે, એની ખાસ અહીંયા આપણને નોંધ રાખી છે. એનો અર્થ એવો કે અહીં આપણે 63મા નંબરનો જે પ્રશ્ન છે એ 63મા નંબરનો પ્રશ્ન આપણે આલેખ લખીશું. એનો અર્થ એવો કે આપણને કોઈ પણ હવે 4 પ્રશ્નો લખવાના રહેશે એટલે કે 7માંથી એક પ્રશ્ન આપણે આલેખનો બાદ કરીએ તો 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્ન આપણે લખીશું એટલે 5 ચોક 20 માર્ક એના થશે અને 5 માર્ક્સનો આપણો જો આલેખ ફરજિયાત આપણે લખવાનો છે તે એટલે કે આલેખ આપણે દોરવાનો છે અને એની પાછળ એનું વિશ્લેષણ કરવાનું છે. તો એમ કરીને આપણા 25 માર્ક રહેશે. તો આ પ્રકારે 100 માર્કનું ગુણભાર રહેશે. મિત્રો તો જોયું આપણે આ પ્રશ્નપત્ર કેટલું સરળ થઈ ગયું છે આપણા માટે. તો આ વખતે આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શકીશું. તો સર્વ વિદ્યાર્થી મિત્રોને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને ખૂબ તૈયારી કરી અને સારા માર્ક્સે આપણે ઉત્તીર્ણ થઈશું. તો ફરીથી એક નવા વિડીયોથી મળીશું. થેન્ક યુ.